આ તરફ નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને જિલ્લાના આદિવાસી પંથકમાં મેઘો અને ઓડગોડ થયો છે। સવારથી બપોર સુધીમાં 2 વાગ્યા સુધીમાં નવસારીના ગણદેવીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે અને ખેરગામ તાલુકામાં 5 ઇંચ વરસાદ સાથે નવસારીમાં વરસાદ જે નોંધાયો છે। ખાસ કરીને આ સાર્વત્રિક વરસાદ નોંધાયો અને સાર્વત્રિક વરસાદના કારણે પાણી નવસારી થયું છે। જ્યારે બપોર બાદ નવસારીમાં ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરનું જનજીવન પણ પ્રભાવિત થયું। ભારે વરસાદને લઈને શહેરના રસ્તાઓ પાણી થયા। જ્યારે અહીં જિલ્લાના 4 માર્ગો પરથી પાણી ફરી વળતા 16 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા। નવસારી ગણદેવી માર્ગ પર પણ ઈચ્છાપુર નજીક વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી નડી રહી છે। જ્યારે વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચલાવવું પણ મુશ્કેલ ભર્યું હતું। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને રેડ એલર્ટની વચ્ચે 4 કલાકની અંદર નવસારીના ગણદેવી તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણી થઈ ચૂક્યું છે। આજે દ્રશ્ય છે ગણદેવી તાલુકાના તલોદ ગામના છે, જ્યાં તલોદ ગામના વિવિધ ફળિયાઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે। વાહનો જે છે દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશું કે વાહનો છે એ પણ પાણીમાં અડધા ઉપર ડૂબી ચૂક્યા છે અને બીજી બાજુ જે લોકોના ઘરો છે ઘરોમાં પણ પાણી ભરાઈ જતા હાલ જે લોકો છે એ પાણી કાઢવાનું જે શરૂઆત થઈ ચૂકી છે ઘરોમાંથી। આપણી સાથે ગામના સરપંચ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તો તમારું નામ શું? ડોક્ટર નીલ દેસાઈ। નીલભાઈ, શું સ્થિતિ છે વરસાદને લઈને? સ્થિતિ આ છેલ્લા 3-4 કલાકમાં 5 ઇંચ જે વરસાદ આવ્યો છે એને લીધે જે ઇનફ્લોની સામે આઉટફ્લો જરાક સ્લો છે અથવા થોડું ઘણું રોકાવટ છે, તો એને લીધે થોડું પાણી ભરાઈ ગયું છે। બધું વ્યવસ્થા તો કરેલી જ છે, પરંતુ એટલો ઝડપથી વરસાદ આવ્યો છે એને લીધે ઘરોમાં થોડા અડધા ઘરોમાં તો ખાસા એવા પાણી 3-4 ફૂટ ઘરમાં જતા રહ્યા છે। એ લોકો પોતાના માલસામાન પણ ઉપર લઈ લીધો છે, અનાજ ને બધું, જેથી કરીને ખાવાની તકલીફ ન પડે। અને અમે એવો પ્રયત્ન કરીએ છીએ કશે ને કશે જ્યાં બ્લોકેજ હોય તો કે અમારી ટીમ લાગી રહેલી છે કે જેથી કરીને બ્લોકેજ દૂર થાય ને પાણી ઝડપથી ઓછું થાય। આ દેવી પૂજક, ખાસ કરીને દેવી પૂજક વાસમાં છે, તમે જોઈ શકો છો આ બાજુથી બી પાણી આવે છે। એ દેવસરથી લઈને પેલી તરફથી બધું જ પાણી અહીંયા આવે છે। તો અમે એવો પ્રયત્ન કરીએ છીએ થોડું પાણી જે પહેલા હતું એના કરતાં આજે ખાસો ફરક પણ પડ્યો છે। લગભગ અડધો કલાકમાં પાણીનો પ્રવાહ પણ ધીમો પડ્યો છે। ચોક્કસથી તો સતત પડી રહેલ વરસાદને કારણે ખાસ કરીને ગણદેવી તાલુકામાં જે રીતના છેલ્લા 4 કલાકની અંદર 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ફરીથી બતાવવાનો પ્રયત્ન કરું છું કે જે દેવી પૂજક જે વિસ્તાર છે, જે ફળિયું છે, ત્યાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે લોકોની ઘર વખરી સહિત જે ખાવાનું જે સામાન છે એ પણ પાણીમાં પડી ચૂક્યો છે। ત્યારે ગામના સ્થાનિકો અને સરપંચો દ્વારા હાલ લોકો માટે રાહતની જે કામગીરી છે એ શરૂઆત કરવામાં આવી છે। ત્યારે હજુ પણ નવસારી જિલ્લાના ખાસ કરીને ગણદેવી અને ખેરગામ તાલુકામાં બેમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે અને લોકો હવે પોતે સહાયની રાહ જોઈને બેઠા છે અને બીજી બાજુ મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે। ત્યારે સ્થાનિક સરપંચો પણ હાલ ફળિયે પહોંચીને અને સાથે સ્થાનિક યુવાનોને લઈને લોકો સુધી વહેલી તકે મદદ પહોંચે એ માટેના પ્રયત્નો હાથ ધરી દીધા છે। પ્રવીણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો હવામાન વિભાગની આગાહી મુજબ નવસારીમાં આજે વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે। નવસારીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। ગણદેવી, ચીખલી સહિત બિલીમોરા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। તો નર્મદા કરજણ ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો। ઉપરવાસમાંથી પાણી આવતા સપાટી વધી ડેમ 70% ભરાઈ જતા વોર્નિંગ સ્ટેજ પર મુકાયો છે। કરજણ ડેમની સપાટી 109.22 મીટર છે હાલ। તો લાઈવ સ્ટોરેજ 353.09 મિલિયન ઘન મીટર ગ્રોસ સ્ટોરેજ છે। 377.10 મિલિયન ઘન મીટર ડેમમાં પાણીની આવક 4417 ક્યુસેક, હાઇડ્રોમાંથી 425 ક્યુસેક અને ગેટમાંથી 1736 ક્યુસેક પાણી છોડાતા કુલ જાવક 2161 કરવામાં આવ્યું છે અને 3 અને 5 નંબરના 2 ગેટ એ 0.20 મીટર ખોલાયા છે। તો ગીર સોમનાથમાં મેઘો ઓળઘોળ થયો છે। છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। સતત વરસાદથી નદીઓ ગાંડીતુર બની ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। સૂત્રાપાડા પંથકના ખેતરોમાં પાણી ભરાયા છે। લોઢવા, પ્રશ્નાવડા, અહીં વાવડી, સૂત્રાપાડાના ખેતરો બેટમાં ફેરવાયા।
તો હાલ ગીર સોમનાથના આ દ્રશ્યો છે કે અહીં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે અહીં ઘણા ગ્રામ્ય વિસ્તારોના ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ભારે નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવશે. ખાસ કરીને મગફળી અને કપાસ કે જેનું વાવેતર સૌથી વધારે થતું હોય છે તેમાં નુકસાન પામશે. આ ઉપરાંત શાકભાજી સહિતના પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે. તો છેલ્લા 3 દિવસથી અહીં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ બની ચૂક્યા છે. સતત વરસાદના કારણે નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને અહીં લોઢવા અને પ્રસનાવડા તેમજ વાવડી અને સૂત્રાપાડાના ખેતરો બેટમાં ફેરવાયા છે. આ ગામો સૌથી વધારે પ્રભાવિત બન્યા હતા, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. આ ગ્રામ્ય વિસ્તારોથી તસવીરો પણ સામે આવી રહી છે. ગામોમાં લોકોના ઘર સુધી પાણી ઘૂસી આવ્યા છે અને ખેતરોના તો હાલ બેહાલ થયા છે, કારણ કે ખેતરમાં તમામ પાક એ જળમગ્ન બન્યા છે. 3 દિવસથી ગીરમાં પડી રહેલા સતત વરસાદને કારણે ગીરની નદીઓ તો બે કાંઠે વહેતી થઈ છે, પરંતુ હવે ખેડૂતોના ખેતરો છે તે પણ પાણીથી તરબોળ થયા છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ દ્રશ્યો સૂત્રાપાડા પંથકના છે અને સૂત્રાપાડા લોઢવા પંથકની આસપાસના જે ખેતરો છે તેમાં ખેતરોની અંદર પાણીથી તરબોળ થયા છે. પાક સંપૂર્ણ પાણીમાં તરબોળ થયો છે. ખેડૂતો ક્યાંક ને ક્યાંક છેલ્લા 1.5 મહિનાથી વરસાદની આશા રાખીને બેઠા હતા, કારણ કે આ જે પાકો છે હાલ જે પાણીની અંદર દેખાઈ રહ્યા છે તે જ પાકો પાણી માગી રહ્યા હતા અને તે પાકો હવે પાણીની અંદર તરબોળ થયા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ જિલ્લાની અંદર જે સતત વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ખેડૂતો છે તેઓને હવે હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવી પણ પરિસ્થિતિ કેટલાક વિસ્તારોની અંદર નિર્માણ પામી છે. કારણ કે હવે જો આગામી સમયમાં વરસાદ વરસ્યો તો ગીરના જે ખેડૂતો છે તેઓના પાક છે તે ગુમાવવા પડશે. તેમાં પણ ખાસ કરીને સૂત્રાપાડા લોઢવા પંથકની અંદર આવેલા જે આ ખેતરો છે તેમાં વિકટ પરિસ્થિતિ છે તે નિર્માણ પામી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ગુજરાતના વન વિભાગ અને અનંત અંબાણીના વનતારાએ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. આ બંનેએ સાથે મળીને પોરબંદરના બરડા વન્યજીવ અભયારણ્યમાં 33 સ્પોટેડ હરણને પુનઃસ્થાપિત કર્યા છે. આ હરણોને જામનગરમાં આવેલી વનતારાની સુવિધામાંથી ખાસ એમ્બ્યુલન્સમાં બરડા લાવવામાં આવ્યા હતા. આ પ્રયાસનો મુખ્ય હેતુ એ અભયારણ્યની જૈવ વિવિધતા અને ઇકોસિસ્ટમને ફરીથી જીવંત કરવાનો છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે બરડા અભયારણ્યમાં ઐતિહાસિક રીતે આ પ્રજાતિઓ વસવાટ કરતી હતી, પરંતુ સમય જતાં તેમની સંખ્યામાં ઘટાડો થયો હતો. આ પુનઃપ્રવેશથી અભયારણ્યના ખાદ્ય ચક્રમાં સંતુલન જાળવવામાં મદદ મળશે અને રાજ્યના વન્યજીવ સંરક્ષણ પ્રયાસોને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે. તો બરડા વન્યજીવ અભયારણ્યમાં આ હરણ લવાયા. નોંધનીય છે કે રાજ્યના વન્યજીવ સંરક્ષણ પ્રયાસોને હવે નવી દિશાઓ મળશે. આ પ્રજાતિઓ કે જે નાશ થવાના આરે હતી, હવે તેમને ફરીથી પુનઃસ્થાપિત થતાં આ અભયારણ્ય ફરીથી ગુંજતું બનશે. તો 33 સ્પોટેડ હરણ લાવવામાં આવ્યા છે બરડા વન્યજીવ અભયારણ્યમાં.